અહીંયાથી બેઠા છે અને તડકો આવે છે ને એટલા માટે એવું બતાવે છે. જો તડકો આ બાજુ તો સૂરજ દાદા આપણા જતા રહેશે ને મોઢું આમ ફેરવીને બેઠી હતી એટલા માટે એનો પ્રકાશ રહ્યો ને બધો આવતો હતો આપણા કેમેરા ઉપર, એટલા માટે આ બાજુ ફરવું પડ્યું. અને કાલ તો ચોક્કસ મારે છે ને માથામાં લીંબુ ઘસવું છે, કારણ કે માણા કહે છે કે લીંબુ ઘસવી ને એટલા માટે આપણું જે ડેન્ડ્રફ હોય છે ને વયું જાય છે. તો હજી એક અખતરો કરવાનો આપણે બાકી રહી ગયો છે. બાકી તમે જોયું વ્લોગમાં આગળ તો બધી ટ્રાય આપણે કરી લીધી છે. એમ ગુડ્ડુ તો કન્ટિન્યુ બન્યા રહેજો. ધાબા ઉપર આપણે બેઠા છીએ થોડી વાર પછી નીચે જઈએ. ઓકે ગાઈસ, હર હર મહાદેવ. કેમ છો? મજામાં? અને આજે તો સવારમાં ધાબા ઉપર ચડી ગયા છીએ ને ગુડ્ડુ બેબીને લઈને, કારણ કે નીચે એને તો ટાંટિયો ટકતો જ નથી, કારણ કે આમથી નામ કરે છે. અને આજ તો તમે વ્યૂ જુઓ કેટલું સરસ છે. આમ ઉપર એવું જ છે બધી બાજુ. જો આ બાજુ તેવું જ છે ને, એવું સરસ મજાનું છે વ્યૂ, કેટલું સરસ છે. અને મેં કીધું તું આગળ, કોકો અહીંયા આવતો રાલ, મેં ઓલા વ્લોગમાં કીધું તું કે હવે અમારે ત્યાં જતું રહેવાનું, તો ના ત્યાં નથી જતું રહેવાનું, પ્રેન્ક હતું. હજી વાર છે, હજી થોડા એમ જતું રહેવાનું છે. હજી ખાલી વાસ્તુને એવું લીધું અને પછી અહીંયા જઈશું ને ત્યારે તમને ખબર જ પડશે. શું જોઈ કેમ કરે કોકો? પપ્પી કરી દે, પપ્પી કરી દે, પપ્પી કરી દે. અહીંયા નહીં, પપ્પી કરી દે. જો તડકો આવ્યો. કેટલી રાયડું નાખીશ, એમ ન કરાય, રેવા દે. જો કેટલો તડકો એક જ ધારો આવી ગયો. જો આવી ગયો ને. હવે જો વ્યૂ કેવું બતાવે છે. જો આ બાજુ બધી બાજુ એવું છે વાદળ. મને તો બહુ ગમે એવું. સવારમાં જાણું છે કે ને 8 વાગે નહીં, આજ તો 8:30 જાગી હતી ત્યારે તો કેટલા વાદળ હતા ને બ્લેક કલરના હતા, અડધા બ્લેક ને અડધા વ્હાઈટ. અને અમારી ત્યાં હજી પતંગ ચગે છે. ઉત્તરાયણને આવવાની વાર હોય ને ત્યારે ચગે ને ઉત્તરાયણ વહી જાય ને પછી ચગે. જો પાછો સાંયા આવી ગયો. તો ચલો અત્યારમાં આજે સોમવાર છે એટલે સોમવાર રહેવાનું છે, કંઈ નાસ્તો બાસ્તો કંઈ કરવાનો નથી. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચલો અત્યારમાં નાહી લેવાનું છે. ઓકે, સો ચલો ટાટા ગાઈસ. પાછો આવતો રહ્યો ને તડકો તે પાછો નીકળે છે. તમે જો નીકળે છે ને, જો કેટલો નીકળી ગયો એક જ. સો ચલો હવે આપણે જવું છે નીચે, બરાબર. જો બાકી આવું છે વાદળ તો. તો ચલો આપણે નીચે જઈએ. કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ગાઈસ. ઓકે કોકો બાબા કહી દે, બાબા તો કહી દે બાબા. ચલો નાવા માટે જઈએ છીએ. હવે 10 વાગે છે. જો 10 बज गए हैं लेकिन मुझको नहाना भी बाकी है. તો ચલો કપડાં ગોતી લઈએ, નાઈ લઈએ, પછી મળીએ. ઓકે, કારણ કે મને ભૂખ લાગી છે કાંઈક, તો આપણે જુગાડ કરવો જ પડશે ખાવા માટે. ઓકે સર, ટાટા. નાવા જઉં છું ને હું તમને એમ કહેતી હતી કે તમે જો મારા મોઢે એક તમને ખીલ જોવા નહીં મળે, અને મને ક્યારેક જ થાય છે, ક્યારેક જ એકાદો. તો હું છે ને એમ કહેતી હતી કે જેને મોઢે ખીલ થાય છે ને વિટામિન સી ફેસ વોશ લઈ આવજો. ઓરેન્જનું છે, મસ્ત છે, મસ્ત મજાનું છે. અને તમારું મોઢું મસ્ત થઈ જશે, એકદમ ક્લીન થઈ જશે. ઓકે, મારા મોઢે તમને એક બી ખીલ નહીં જોવા મળે. જો આમાં યુટ્યુબમાં તો કંઈ ફિલ્ટર વગેરે કંઈ આવતું છે નહીં. સો આ યુઝ કરજો, બરાબર. હું તો કરું છું, અમે બધા કરીએ છીએ, મીન્સ મારી મમ્મી બધા. સો ચલો નાઈ લઈએ હવે. ઓકે, જેને ખીલ થતા હોય ને આ યુઝ કરી લેજો. ઓકે, હજી નજીકથી બતાવું, તમે જુઓ વિટામિન સી ફેસ વોશ. ઓકે, સો આ યુઝ કરજો. નાઈ લીધું છે ને ચલો ફટાફટ છે ને દીવાબત્તી કરવા છે ને પછી મને બહુ જ ભૂખ લાગી છે, તો કંઈક બનાવવું તો પડશે જ. તો ચલો હજી તો પોતા બાકી છે ને કાલ કપડાં આટલા ધોયા હતા. જો એ બધું મારી મમ્મી ખાટલા ઉપર રાખી દીધા છે. મારી મમ્મી મોબાઈલમાં વાત કરે છે, રાયડું નાખી તો જો
તો ચલો ફટાફટ દીવાબત્તી કરી નાખવી. બરાબર, સોમવાર છે તો ઓમ નમઃ શિવાયનો જાપ બી કરી લેવી. સો કન્ટિન્યુ બન્યા રહેજો. ઓકે, મળીએ આગળ. હવે છે ને આ કપડાં છે ને આ ઢગલો કર્યા ને ખાટલાઓ બધા સંકેલવાના છે અને વાગી ગયા છે 2:30 વાગી ગયા છે. તો ચલો વાસણ ધોઈને જે આવી જ છું અને હવે કપડાં બપડા સંકેલી લેવી. બરાબર, સો કન્ટિન્યુ બન્યા રહેજો. બરાબર, સો કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ગાઈસ. ટાટા. રેડી થઈ ગઈ છું કારણ કે મંદિરે જવું છે એટલા માટે. કેટલા દિવસથી ગયા નથી તો ચલો અત્યારે મંદિરે જવાનું છે અને બાજુમાં મેરેજ છે એના માટે એટલા માટે અહીંયા ડીજે ચાલુ થયું છે અત્યારે તે, એટલે એનો અવાજ આવે છે. સો ચલો મંદિરે જઈ આવી, દર્શન કરી આવી. ઓકે, આવી ગયા છે, ચેન્જ કરી લીધા છે કપડાં ને મને તો બહુ જ માથું ચડી ગયું છે અને પછી વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે ખબર નહીં આજનો દિવસ જ કાંઈક એવી રીતે ઉગ્યો છે ને, કંટાળો આવે છે એવો દિવસ ઉગ્યો છે. ચલો હવે દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે. બહુ જ કંટાળો છે. તો ચાલો હવે રાંધવા બાંધવાનું કરવાનું એ અમારે શું હોય છોકરીઓને. હું નહીં રાંધું, મારા ભાભી રાંધશે અને હું દીવાબત્તી કરીશ ને ગુડ્ડુ બેબીને રાખવાનું. ઘડીક હું રાખું, ઘડીક મારા પપ્પા રાખે, ઘડીક મારી મમ્મી અને ઘડીક એને પપ્પા રાખે. સો ચલો કન્ટિન્યુ બનાવી રહેજો. ઓકે.